જય માતાજી। મે મહિનામાં બુધ ગ્રહનું મોટું ગોચર થવા જઈ રહ્યું છે અને તેની સીધી અસર પડશે પૈસા, કરિયર અને વ્યાપાર પર। જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ 5 રાશિના લોકો માટે આ સમય બની શકે છે લાભદાયી। તો કઈ છે એવી 5 રાશિ, ચાલો જાણીએ। અને એ જાણતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। અને તમારી રાશિ પણ આ 5 માંથી એક હોય તો તમે અમને તમારી જન્મ કુંડળી બતાવી શકો છો। તમારી જન્મ કુંડળી જોઈ તમારા કોઈ પણ પ્રશ્નનું નિવારણ અમે તમને જણાવી આપીશું। તારીખ 25/5/2026 ના રોજ 4:20 બુધ વૃષભ રાશિની અંદર પ્રવેશ કરશે। તો આ 5 રાશિના લોકોના ધાર્યા કામ પૂર્ણ થશે। પહેલી રાશિ છે વૃષભ, અટકેલા કામમાં ગતિ અને ધન લાભના યોગ બનશે। બીજી રાશિ છે કન્યા, નોકરી અને અભ્યાસમાં સફળતા મળી શકે છે। ત્રીજી રાશિ છે મિથુન, વ્યાપાર અને સોશિયલ મીડિયા ક્ષેત્રમાં પ્રગતિના યોગ બનશે અને મોટો ફાયદો થઈ શકે છે। ચોથી રાશિ છે મકર, નવી યોજના અને રોકાણમાં લાભ થઈ શકે છે। પ્રેમ સંબંધમાં પણ સુધારો આવી શકે છે। પાંચમી રાશિ છે કુંભ, સંપર્કોથી તમારા જીવનમાં તમને નવી તકો મળી શકે છે અને તમારા ધારેલા કામ પૂર્ણ થઈ શકે છે। પરંતુ આ 2 રાશિના લોકોએ થોડું સંભાળવું પડશે। એ છે કર્ક રાશિ અને મીન રાશિ। ખોટો ક્રોધ ન કરવો અને વાણી પર થોડો ભાર રાખવો। અને આ 2 રાશિને ઓમ રીમ બુદ્ધાય નમઃ મંત્રના જપ કરવા અને બુધવારના દિવસે ગાયને લીલું ખવડાવવું અને લીલા કલરનો વધારે ઉપયોગ કરવો। તો આ વિડીયોને આ 5 રાશિના જાતકો સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।